લક્ષ્મણજીએ ધનુષ્ય શબ્દ ન વાપર્યો, ધનુહી. ધનુ અને ધનુહીમાં તફાવત છે. ધનુહી એટલે નાની નાની કમાનો, નાના નાના કામઠાઓ. લક્ષ્મણજીએ કહ્યું આવા કામઠાઓ તો અમે બચપણમાં કેટલાય તોડી નાખ્યા. આ કઈ પહેલો દાખલો છે મારા? હવે એક ધનુષ તૂટ્યું, એમાં મહાત્માને આટલો રોષ આવ્યો. એમાં લક્ષ્મણજીએ કહ્યું આવા તો કેટલાય તોડ્યા. કોઈ દિવસ ગુસ્સો કર્યો નહીં. આ ધનુષ ઉપર આપને આટલી બધી મમતા શાની મહારાજ? આ શબ્દ સાંભળતા પરશુરામજી ખૂબ ક્રોધે ભરાયા. અરે નૃપ બાલક, હે રાજાના બાળક, બોલતા પહેલા વિચાર કર. તે જે તોડ્યા હશે નાની નાની કમાનો હશે, આ બધા ધનુષ્યની સાથે આને તું સરખાવે? આ તો ભગવાન પિનાકપાણી ચંદ્રશેખરનું મહાન ધનુષ. આને ધનુની એક સામાન્ય કામઠાની સાથે સરખાવે? લક્ષ્મણજીએ કહ્યું મહારાજ મને એમ કે બધા સરખા જ આવતા હશે. બાર બાર પરશુરામજીનો રોષ વધે એવું બોલે. પરશુરામજીએ કહ્યું તું બોલતા પહેલા વિચાર કરા, શિવજીનું ધનુષ કેટલું મહાન ધનુષ. અને વાત સાચી પરશુરામજી, આપણા દેશના 3 ધનુષ્ય મહાન. એક તો ભગવાન રામજીના હાથમાં જે સારંગ છે, બીજું ભગવાન શંકરજીનું આ પિનાક, અને ત્રીજું અર્જુનના હાથમાં મહાભારતના રણ મેદાનમાં જે ઉપયોગમાં આવ્યું તે ગાંડીવ. એમાંનું આ મધ્ય ધનુ. આટલું મહાન ધનુષ્યને તોડનાર એને હું છોડીશ નહીં. તમે સામાન્ય ધનુહીને તોડ્યા હશે. બાર બાર પરશુરામજીએ ધનુષ્યને બિરદાવ્યું કે આ તો મહાન ધનુષ્ય છે, મહાન ધનુષ. ત્યારે લક્ષ્મણજીએ બહુ સરસ વાક્ય કહ્યું, તો મહારાજ તમારી જીભે જ ન્યાય થઈ ગયો. કેમ કે ધનુષ્ય જો તમારા કહેવા પ્રમાણે આટલું બધું મહાન હોય તો થોડો વિચાર કરો, તોડનારો કેટલો મહાન હશે મહારાજ. જો ધનુષ્ય આટલું મહાન હોય તો એટલો આપણે વિચાર કરી લેવો જોઈએ. અને મહારાજ એક વસ્તુ આપને કહી દઉં, ધનુષ્ય તોડવામાં નથી આવ્યું. તો મેદાનમાં પડ્યું હતું, અમે ત્યાંથી પસાર થયા. અમે ક્ષત્રિયના સંતાનો છીએ. અમારી દ્રષ્ટિ પ્રથમ શસ્ત્ર ઉપર પડે એ સ્વાભાવિક છે. રામજી નીકળ્યા, ભગવાનને એમ થયું કે આ જૂનું છે કે નવું જરા જોઈએ. એ જૂનું કે નવું જોવા ગયા અને ભગવાન અડ્યા ત્યાં તૂટી ગયું. આમાં કઈ તોડવાનો પ્રયાસ અમે કર્યો જ નથી મહારાજ. કદાચ એનો તૂટવાનો યોગ હશે. હવે શંકરના ધનુષ્યને સ્પર્શ કરે અને તૂટી જાય, આમ કહેવું એટલે કાળને નિમંત્રણ આપવા જેવું. પરશુરામજી પોતાનો પરશુ ઊંચો કરી એકદમ બોલવા લાગ્યા, બાળકને હું મારી નાખીશ. બાળક, તને બોલવાનો વિવેક નથી. તું મને ઓળખે છે? કોની સાથે તું વાર્તાલાપ કરે? 2-4 વાર પરશુ આમ ઉગાવીને મારવા દોડે, છતાં લક્ષ્મણજીના ચહેરા ઉપર જરાય કોઈ બીજો પેલો નહીં. ત્યારે પરશુરામજીનો તેજોવધ થયો. હું તને નિર્ભય કેમ જોઉં છું? ગર્ભન કે અર્ભક દલન પરશુ મોર અતિ ઘોર. એક વખત હાથમાં પરશુને આમ ઘુમાવું તો સ્ત્રીઓના પેટમાં બાળક હોય એ બાળકના મૃત્યુ થઈ જાય. આટલો તો ભય લાગી જાય સમાજમાં. એ બાળક મૃત્યુ પામી જન્મે. આટલી મારી પરશુની શક્તિ, અને હું તને નિર્ભય કેમ જોઈ શકું? 2-4 વાર પરશુ આમ બતાવ્યો છે. લક્ષ્મણજીએ કહ્યું મહારાજ તમે વારંવાર પરશુ બતાવો છો એટલે તમે એમ માનો છો કે અમે ગભરાઈ જઈશું? તમે કેટલી વાર પરશુ મારી સામે આમ બતાવ્યો, પણ મહારાજ હજી મેં તમારી પરશુ તરફ દ્રષ્ટિ નથી કરી. તો હું તમારા પરશુને નથી જોતો, હું તમારા કપાળના તિલકને અને તમારા શરીર ઉપર રહેલી જનોઈને જોઉં છું. કેમ કે મારું રઘુકુળ છે મહારાજ. અમારા કુળમાં મનાય છે બ્રાહ્મણ, ગાય, હરિજન, સંત, સાધુ ઉપર અમારાથી હથિયાર ઉપાડાતો નથી મહારાજ. તમે ગમે તેટલું કરો ને તો એ અમારાથી બોલાય નહીં. અને જો સુમિત્રાના દૂધમાં તાકાત કેટલી એનો અનુભવ કરવો હોય તો એક વખત કપાળમાંથી ત્રિપુંડ ભૂસી નાખો અને જનોઈના તાગડા તોડીને પછી સામે આવો તો ખબર પડે કે રામના અનુજમાં શક્તિ કેટલી. આમ જે નિમંત્રણ આપ્યું, પરશુરામ મહારાજ આવી ભાષા સાંભળવા કદી ટેવાયેલા જ નહોતા. એને કોઈ બાળક આવી ભાષા સંભળાવે અને પરશુરામજીને એમ કહ્યું કે મહારાજ મારે તમને બીજું કઈ ન કહેવાય, પણ એક સલાહ આપું. તમે શું કામ હથિયારો રાખો છો? ઋષિ થઈ હથિયારો રાખવા માટે તો અમે ક્ષત્રિયો છીએ. અને એમાંય 2 ભાથાન ખભામાં ધનુષ ને પરશુ, આ બધું વજન ઉચકવાની જરૂર જ નથી. કેમ
લક્ષ્મણજીએ બહુ સરસ સલાહ આપી. કોટી કુલિસ સમ વચન તુમારા, 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 વિથા ધરવું ધનુ તમારા વચન જ કરોડો વજ્ર જેવું કામ કરે છે. મહારાજ, આ ધનુષ્ય બાણ રાખવાની જરૂરત નથી. આપ બોલો છો જ એવું કે સામો માણસ મૃત્યુ પામે. આપની વાણીમાં જ શસ્ત્રો છૂટે. હથિયાર રાખવાની જરૂર નથી મહારાજા. અને વાત એ સાચી. સમાજમાં આપણે નથી જોતા કે ઘણા માણસોની જીભ જ એવી હોય કે દિવાસળીની જરૂર ન પડે, એવું ભયંકર વિચિત્ર બોલ. ઘણા માણસો, એ હકીકત છે, વિનોદ નથી. ઘણા માણસો એવું બોલતા જ નથી આવડતું. ઘણા એટલા માટે આપણી જૂની કવિતાઓમાં કહેવાયું, વિચારીને યાર ઉચ્ચાર વાણી. બોલતા પહેલા બહુ વિચારજો. ઘણા એવું ભયંકર બોલતા હોય છે સમાજ, પ્રત્યાઘાત જ આપતા હોય કોઈ પણ વાતમાં. વાણી ઉપર વ્યક્તિના સમગ્ર જીવનનો આધાર છે. વાણીને બરાબર માણસ સાચવે. રામાયણમાં એમ લખ્યું છે, અયોધ્યા કાંડમાં, સત્ય બોલવું પણ પ્રિય બોલવું, સત્ય પણ કડવું ન બોલવું, એવી રામાયણની શીખ છે. સત્યમ બ્રુયાત પણ પ્રિયમ બ્રુયાત. પ્રિયમ શબ્દ વાપર્યો છે. સત્ય બોલો પણ પ્રિય સત્ય બોલો. તો ઘણા માણસો એવું બોલતા હોય છે કે બહુ ભયંકર. આપણે ત્યાં વાર્તાઓ છે, ઘણા માણસ કોઈ બીમાર માણસની ખબર પૂછવા જાય તો એવી સરસ રીતે ખબર પૂછે કે એવી સરસ રીતે ખબર પૂછે કે સામો માણસ એના કુશલ અંતર પૂછવાની ઢબથી અડધો સાજો થઈ જાય. એટલું સરસ બોલે, ભગવાનની દયા થઈ ગઈ, તમને દવા બહુ અસર કરી ગઈ. હું 8 દિવસ પહેલા આવ્યો ત્યારે તો તમે કેટલા દુબળા દેખાતા હતા, હવે તો કેટલું સરસ શરીર થઈ ગયું, આખા ઘરમાં તેજ આવી ગયું, બધા કેટલા પ્રસન્ન છે, ભગવાનની દયા થઈ ગઈ. એટલી સરસ વાતો કરે કે દર્દી બેઠો થાય એવું સુંદર બોલે. અને ઘણા બોલે, દર્દીના માથા પાસે બેસે, નિશાસો નાખતો જાય અને મોટો વૈદ હોય એમ દર્દીની નાડી તપાસી ગંભીર બની જાણે આખા રાષ્ટ્રનો કારભાર એકલો કરતો હોય એટલો બધો ગંભીર બની અને પછી જાણે નિદાન કરતો એમ બોલે. કમળો લાગે છે. અહીંથી શરૂઆત કરે, આખું ઘર જમા થઈ જાય. શું વાત કરો? હા. અને આટલેથી અટકે તો વાંધો નહીં, પણ પાછો એમ કહે, કમળા વાળા તો કોઈ ક્યાં બચે છે. અને આટલેથી અટકે તો એ વાંધો નહીં, પાછો દ્રષ્ટાંત આપે કે અમારી સોસાયટીમાં એક ભાઈ રહેતા હતા, કમળો થયો, 15 દિવસમાં 35 વર્ષનો જુવાન ઉડી ગયો. એટલે એમ કે તું જીવવાનો નથી એમ એ કહેવાય. અને આટલેથી રોકાય તોય વાંધો નહીં, પાછો એમ કહેતો જાય કે આ તો બધા કરેલા ભોગવવાના છે. આ ખબર પૂછી કહેવાય? એવું બોલો, એવાન વેણ કાઢો જેથી કોઈના દિલને ઠેસ વાગે. વાણી ઉપર બધો છે આધાર માનવીનો. સત્ય બોલો પણ અપ્રિય સત્ય બોલવાની ધર્મગ્રંથોની મનાય છે. એ ભારત જ કરી શકે.
હજી તો બહુ વ્યવહાર કુશળ માણસ એવું બોલતો થઈ ગયો કે અમે સાચા છીએ એટલે કડવા લાગીએ છીએ. સત્ય કડવું થઈ શકે જ નહીં. અમૃત કદી વિષ થઈ શકે નહીં. લોકો એને કડવું બનાવે છે. જીવનમાં સંકલ્પ કરજો, સત્ય બોલવું ગમે તે થાય. બસ આ મોટામાં મોટી સાધના છે, સત્ય બોલવું. સત્યમ વદ બે જ શબ્દો આપ્યા છે ઉપનિષદોએ, પણ જાણે તમામ વેદાંતોનો નિચોડ આપ્યો હોય. સત્યમ વદ, સત્ય બોલ, સત્ય બોલ. બસ રોજ માણસે હિસાબ લગાવવો જોઈએ કે હું કેટલી વાર અસત્ય બોલ્યો. જીવનની વ્યવસ્થા જ કંઈક એવી રીતે કરો કે અસત્ય બોલવાનો પ્રસંગ ના આવે. એક બાજુ પુષ્કળ સાધના કરો, જપ તપ કરો, યોગાભ્યાસ કરો, ન જાણે જે કરતા હો તે કરો, અને બીજી બાજુ તમે અસત્ય બોલો, તમારી બધી સાધના ભસ્મીભૂત થતી જાય. અને ભલે બીજું કઈ ન કરો પણ સત્યમ વદ બે શબ્દો એ ઉપનિષદોને ઊંચા ઉઠાવ્યા છે. સત્ય બોલો. ભારતના ઋષિઓ બહુ જ રચનાત્મક છે. તેથી ધર્મગ્રંથોમાં એવી છૂટ પણ આપી છે કે અમુક પ્રસંગે એવું લાગે ત્યારે થોડોક ફેરફાર કરવાની છૂટ છે. ગાયની હત્યા થતી હોય એ વખતે કદાચ ગાયને બચાવવા માટે અસત્ય બોલવાનો પ્રસંગ આવે તો ત્યાં પણ છતાં પાછું એનું પ્રાયશ્ચિત તો બતાવ્યું જ. કોઈનો સંબંધ જોડાતો હોય એવા સમયે એવા પ્રસંગો બતાવ્યા. સમાજ કથા સાંભળી સાંભળીને અથવા તો સત્સંગ કરી કરીને આટલું શીખી જાય કે હું અસત્ય નહીં બોલું તો જગતમાં કેટલું કેટલું જબરદસ્ત કામ થાય. પણ બહુ કઠિન है ये दो शब्द सत्यम वद. તો બોલતા પહેલા વિચાર કરજો, શબ્દો જેટલા બચે એટલા બચાવજો. સત્ય બોલજો. થોડો થોડો પ્રયાસ કરવાનો, અભ્યાસ કરવાનો. એમ કરતા કરતા આગળ જવાશે. કર્કશ ભાષા ન બોલવી. ધર્મગ્રંથોમાં એવું વર્ણન છે, કર્કશ ભાષાથી બીજાના દિલને દુભાવવું એ હત્યા છે. હત્યા માનવામાં આવે છે. કર્કશ ભાષા અને જેમ તેમ બોલીને બીજાના અંતઃકરણને દુઃખ આપવું એને હત્યા માની છે. પર પીડા સમ નહીં અધમાય. તો પરશુરામજી ને લક્ષ્મણજીએ કહ્યું તમે બોલો છો જ એવું મહારાજ કે સામો મૃત્યુ પામે, હત્યા થઈ જાય એવું લાગે. હવે આવી સલાહ પરશુરામને અપાય અને એમાંય પાછો નાનો એવો બાળક આપે છે એટલે તો કેટલી મોટી તકલીફ. પરશુરામજી ખૂબ ગુસ્સે ભરાયા છે. બાર બાર પરશુ ઉગામી મારવા દોડે પણ મારી શકતા નથી. ભગવાન રામજીને થયું વાતાવરણ બગડી જશે એટલે એમણે ઈશારો કર્યો. લક્ષ્મણજી હટી ગયા. રામજી પરશુરામજીની સામે આવી બિલકુલ શીલથી કહ્યું મહારાજ એ મારો નાનો ભાઈ છે, એના મોઢામાં દૂધ છે, દાંતમાં દૂધ છે, અને આપ કેવલ મહાત્માના રૂપમાં આવ્યા હોત તો એ બાળક તમારા ચરણની ધૂળને મસ્તક ઉપર લગાવત, પણ આપના હથિયારો જોઈ, આપની વાતચીત કરવાની ઢબ જોઈ એને એમ લાગ્યું કોઈ શૂરવીર છે અને તેથી રઘુકુળની મર્યાદા પ્રમાણે એ બે વાક્યો બોલ્યો. પણ પ્રભુ એ બાળક છે, આપ તો સંત પુરુષ છો. પરશુરામે કહ્યું એના દાંતમાં દૂધ નથી, વિષ ભર્યું છે. મારા જીવનમાં પહેલો પ્રસંગ છે કોઈ બાળક મારી સામે આમ બોલતો. રામજી કહ્યું બાપજી આપ તો સંત છો પ્રભુ, છોડો ના. એને ખબર હોત તો કઈ આવું બોલત. તો એને ખબર ન હોય તો તું મારી ઓળખાણ આપ કે હું કોણ છું, મારો એને પરિચય કરાવ કે હું સામાન્ય ઋષિ નથી. હું યજ્ઞમાં માનું છું પણ અગ્નિ કુંડની અંદર સમીધ નાખી અગ્નિ પ્રજ્વલિત કરી આન જુદા જુદા પદાર્થો હોમવામાં હું માનતો નથી. હું તો સમરાંગણના યજ્ઞમાં ક્ષત્રિયોને હોમવાનું શીખ્યો છું.
મારો આ સમર યજ્ઞ છે. બાપજી, આપનો પ્રતાપ કોણ કહી શકે? આપ તો મહાપુરુષ છો. અને લક્ષ્મણે કઈ બગાડ્યું નથી. રામ, એક વાત કહું તને, તું આટલો સીધો સાદો સરળ સભ્ય, અને આ તારો ભાઈ આવો અવળો કેમ? અને આવા ઉલટા માણસને સાથે રાખવામાં તારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. આને સાથે રખાય? આ તને જરાય અનુકૂળ થાય એવો નથી. આમ જ્યાં પરશુરામજી બોલ્યા, લક્ષ્મણજીએ વિશ્વામિત્રજીને કહ્યું, બાપજી, જવાબ દેવા જેવો સમય છે, જાઓ. વિશ્વામિત્રજીએ મંજૂરી આપી. લક્ષ્મણ આવ્યા, રામજી હટી ગયા. પરશુરામજીને કહ્યું, મહારાજ, આપ બરાબર બોલ્યા. હું રામજીને અનુકૂળ થાવ એમ નથી, હું તમને જ અનુકૂળ થાવ એમ છું. તમારી ને મારી જ જોડી બરાબર છે પ્રભુ, હું જ તમને અનુસરું એમ છું. આપના સ્વભાવ પ્રમાણે મારો સ્વભાવ છે. વળી એક આહુતિ લક્ષ્મણજી ખૂબ જ અકળાયા છે પરશુરામજી. હવે બધાને કહેવા લાગ્યા કે આ કટુ બાળક, કટુ ભાષા બોલનારો બાળક વધને યોગ્ય છે, હું મારી નાખીશ. એ વળી પરશુ લઈને દોડે, પણ મારી શકતા નથી. બે ચાર વાર આમ પરશુ ઊંચો કર્યો, પણ પ્રહાર ન કરી શક્યા. પછી પરશુને સ્વગત કહેવા લાગ્યા, તને થયું શું? હથિયારો ચાલતા કેમ નથી? લક્ષ્મણજીએ કહ્યું, એનો જવાબ હું આપું. કેમ? કે તમારા હથિયારો અમને ઓળખી ગયા, પણ હજી તમે અમને ઓળખી શક્યા નહીં કે અમે કોણ છીએ. મહારાજ, હથિયારોને ખબર પડી ગઈ કે આ શેષનો અવતાર કાળનો કાળ છે, એને છેદી શકાય નહીં. તમારા અંગો ઓળખી શક્યા, પણ હજી અંગી ઓળખી શક્યો નહીં. અને મહારાજ, અખંડના દર્શન કર્યા પછી ખંડની સામે જોવાય નહીં. આ તૂટેલા ધનુષ્યની સામે જોઈ જોઈને તમને ક્રોધ, કારણ કે શાસ્ત્રનો નિયમ છે, દ્વૈતથી ક્રોધ ઉત્પન્ન થાય. અદ્વૈત જ આવી જાય તો ક્રોધનો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. રામાયણનું સૂત્ર છે, ક્રોધ કી દ્વૈત બુદ્ધિ બિન. આ ખંડને જોવામાંથી તો તમને ક્રોધ ઉત્પન્ન થાય. ધનુષના ટુકડા જોઈ સાક્ષાત અખંડ ઈશ્વર અહીંયા ઉભા છે, અને તમે ખંડની સામે જોયા કરો. અને મહારાજ, હવે તૂટવું હતું એ તો તૂટી ગયું, એમાં તો બીજું કંઈ થાય એવું નથી. મને એમ લાગે છે મહારાજ, આ ધનુષ તમને અતિ પ્રિય છે. આપણે એમ કરીએ, જનકને બોલાવીએ, અને જનક મહારાજ કોઈ સારા કારીગરને બોલાવે અને બંને ટુકડાને કંઈ જોડી આપે, સાંધો કરી આપે, અને પછી જોડેલું ધનુષ અમે તમને આપી દઈએ. તમે તમારે રસ્તે, અમે અમારું કામ કરીએ. શિવજીના ધનુષને જોડવાનું કહ્યું, અને પરશુરામજી બહુ રોષે ભરાયા. હવે હું આને મારી નાખીશ. હવે એવી રીતે પરશુરામ દોડ્યા. આખી જનકપુરી ગભરાવા લાગી કે હવે લક્ષ્મણજીને કોઈ સમજાવી દે તો સારું, ક્યાંક મહારાજ એમને મૃત્યુના મુખમાં ધકેલી દેશે. બધા જ લોકો ખૂબ જ દુઃખી થયા. જે વાર્તાલાપ જે થાય એને ભગવાન મનમાં હસી રહ્યા છે. પણ જ્યારે બહુ વાત આગળ નીકળી ગઈ, ત્યારે ફરી એકવાર રામજી વચ્ચે આવ્યા. પોતાનો ગુનો જાણે પોતાની વાત કબૂલતા હોય એમ કહ્યું, મહારાજ, પહેલી વાત તો એ કે લક્ષ્મણે તમારું કંઈ બગાડ્યું નથી, અપરાધી હું છું. જે કંઈ કરવું હોય તે મારા ઉપર કરો. તમારા હાથમાં પરશુ છે, મારું મસ્તક તમારી સામે નમેલું છે, છેદી નાખો, શાપ આપો, જે કંઈ કરવું હોય, પણ આપનો ક્રોધ ઉતરે એવું કરો મહારાજ. કર કુઠાર આગે યહ શીશા. પરશુરામજીએ કહ્યું, ક્રોધ ઉતરે કેમ? હજી તારો ભાઈ આમ દૂર ઉભો ઉભો મારી સામે કેમ જુએ? તું જો. લક્ષ્મણજી દૂર ઉભા કંઈક એવી રીતે જોતા હતા, અને પરશુરામજીનો ક્રોધ વધતો હતો. પરશુરામજી આ રીતે લક્ષ્મણજીને બતાવ્યા. વિશ્વામિત્રને લક્ષ્મણજીએ કહ્યું, બાપજી, છેલ્લી વાર જઈ આવું? બોલે, જા. મંજૂરી મળી છે. ફરી વખત લક્ષ્મણજી આવ્યા અને બહુ સુંદર બોલ્યા છે. પરશુરામજી એમ કહેવા લાગ્યા, રામ, આ બાળકને મારી નજરથી હટાવી દે, હવે હું મારી નાખીશ. લક્ષ્મણજીએ કહ્યું, મને હટાવવા કરતા મહારાજ એક કામ કરો, આંખો બંધ કરી જાઓ. बड़ा गर्भित वाक्य कह दिया. महाराज, आंखों बंद કરી अंतर्मुख हो जाओ. राम कौन છે એનું ચિંતન કરો. પરશુરામજી બોલવા લાગ્યા, હું આને મારી નાખીશ, આને હટાવો. ખૂબ બોલ્યા છે. લક્ષ્મણજીએ કહ્યું, બાપજી, આપને મારાથી બોધ ન અપાય, પણ ક્રોધ પાપનું મૂળ છે. ક્રોધને આધીન થયેલો માણસ અનુચિત કાર્ય કરે, જગત આખાથી પ્રતિકૂળ પગલાં ભરે. માનસકાર ક્રોધને પાપનું મૂળ ગણે છે. આપ શાંત રહો મહારાજ. ઘણું સમજાવે છે. બાર બાર પરશુ લઈને મારવા દોડે.
પછી પરશુને કહેવા લાગ્યા કે આજ મારો સ્વભાવ બદલ્યો કેમ, આજ મારા સ્વભાવમાં દયા કેમ આવી, હું આને મારી કેમ શકતો નથી, અને જો હું આને ન મારું તો મેં ક્રોધ કર્યો શું કામનો? લક્ષ્મણજીએ કહ્યું મહારાજ તમારામાં દયા છે, દયા અને તમે આ મેળ નથી બેસતો પ્રભુ, અને દયાની હાજરીમાં તમે આટલા બધા કાંપતા હો તો મને એમ લાગે જ્યારે ક્રોધ આવતો હશે ત્યારે તો સળગી જ જતા હશો ને મહારાજ. કરુણા અને દયાની ઉપસ્થિતિમાં જો તમારી સ્થિતિ ફરી એકવાર આહુતિ લક્ષ્મણજી દ્વારા. ભગવાન રામે બાજી હાથમાં લઈ લીધી, પરશુરામજીની સામે જઈને કહ્યું કે મહારાજ આપ ક્યારના નિમંત્રણ આપો છો લડવાનું, પણ તમારી સાથે અમારાથી યુદ્ધ થઈ શકે નહીં, અમે તમારા ચરણ છીએ, તમે અમારું મસ્તક છો, ગમે તે થાય તો અમારાથી તમારી સામે યુદ્ધ થાય નહીં, કારણ કે તમારી સામે યુદ્ધ કરવાથી વિજય મળે તોય દુનિયા ટીકા કરે, તમારાથી પરાજિત થઈએ તોય દુનિયા ટીકા કરે, અમારા કુળની મર્યાદા અમને ના પાડે છે, અને નહીતર તમે રઘુકુળથી પરિચિત છો, રઘુકુળનો માણસ કાળની સામે મુકાબલો કરે મહારાજ, એકવાર મારી સામે જુઓ. આમ રામજીએ નિમંત્રણ આપ્યું, સંતો એમ માને છે પોતાના ખભા ઉપર જે ઉપવસ્ત્ર હતું એ પિતાંબર ભગવાને આમ હટાવ્યું અને વક્ષસ્થલના દર્શન કરાવ્યા, છાતી બતાવી, ભગવાનના સીનામાં વક્ષસ્થલમાં ભૃગુ ઋષિના પગલાનું ચિહ્ન પરશુરામને બતાવ્યું કે તમારા કુળના વડીલોએ અમારી છાતીમાં ચરણ પ્રહાર કર્યો તોય અમે એ ચરણની પૂજા કરી હતી, મહારાજ અમારાથી તમારી સામે યુદ્ધ ન થાય. રામજીના ગર્ભિત વાક્યો અને એ વક્ષસ્થલના દર્શન કરતા પરશુરામજીની બુદ્ધિના બારણા ખુલ્લી ગયા. પરશુરામ મહારાજના ગાત્રો કાંપવા લાગ્યા, હથિયારો નીચે પડવા લાગ્યા, કંઈક જુદું જ દર્શન થવા લાગ્યું. પરશુરામજીએ રામજીને કહ્યું મહારાજ આ વિષ્ણુનું ધનુષ્ય ચડાવી આપો તો મને ખાતરી થાય બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો. ધનુષ્ય આપ્યું છે. ભગવાન રામજી હાથ લંબાવે એના પહેલા વિષ્ણુનું ધનુષ્ય એની મેળાએ રામના હાથમાં ચડી ગયું. રામજીએ જગતને બતાવ્યું કે હું અકર્તા છું, મારે કંઈ કરવું પડતું નથી. પરશુરામના મનને વિસ્મય થયું, વિષ્ણુનું ધનુષ્ય એની મેળાએ રામના હાથમાં ગયું આ દ્રશ્ય જોઈને, કારણ કે વિષ્ણુ ભગવાનના ધનુષ્ય વિચાર્યું કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો, હવે બ્રહ્મને શરણે જતું રહો. અથવા તો ધનુષ્ય વિચાર કર્યો કે ભગવાન શંકરનું ધનુષ્ય બહુ અક્કડ રહ્યું તો એના ટુકડા કરવામાં આવ્યા, હું બહુ અક્કડ રહીશ તો મને તોડી નાખશે, અને તેથી પરમાત્માના શરણે જવું શું ખોટું એમ માની ધનુષ્ય ભગવાનના હાથમાં એની મેળાએ પહોંચ્યું છે. પરશુરામજીને ખૂબ વિસ્મય થયો. પરશુરામ મન વિસ્મય ભયું. જે મહારાજ મારવા માટે દોડતા હતા એ મહારાજે બે હાથ જોડી અને ભગવાન રામજીની સ્તુતિ શરૂ કરી. આખો સમાજ જોવા લાગ્યો. ભગવાન રામજીના સન્મુખ કરુણા પ્રેમ ભાવથી પરશુરામજીના મુખમાંથી પ્રાર્થના નીકળી, રામ રમાપતિ જય રઘુવંશ बनज बन भानु जय रघुवंश बनज बन भानु दनु जय दहन कुल दहन कृषानु दहन दनु जय कुल दहन कृषानु दहन दनुज कुल दहन कृषानु दहन दनुज कुल दहन कृषानु जय रघुवंश बनज बन भानु जय रघुवंश बनज बन भानु जय सूरधनु विप्रहितकारी जय सूरधनु विप्रहितकारी जय सूरधनु विप्रहितकारी जय सूरधनु
રઘુવંશના કમળને ખીલવવામાં હે સૂર્ય તમારો જય હો. રાક્ષસોના ગહન કુળને બાળવા માટે હે અગ્નિ તમારો જય હો. ગો બ્રાહ્મણ सूर धैनु आ बधानु प्रतिपालन करनार तमारो जय हो. मद मोह कोह इन सब दुर्गुणों को हरने वाले आपका जय हो. वाणी बोलने में बड़े पंडित आपका जय हो. महाराज मैं आपको क्या कहूं, बार बार भगवान ने स्तुति कर. अनुचित का है बहुत अज्ञाता, अनुचित अज्ञानता ने लीधे हूँ अनुचित बोली गयो. मने खबर नहोती महाराज के हूँ तमने ओळखी शक्यो नहीं. लक्ष्मण जी राम जी ની બાજુમાં ઉભા છે. પરશુરામ जी क्षमा याचना करे. अनुचित का है बहुत अज्ञाता, अनुचित क्षमहु क्षमा क्षमा क्षमाना मंदिर बनने भाईओ तमे मने क्षमा करो. राम लक्ष्मण ने जारे प्रणाम करवा लाग्या. लक्ष्मण जी ने राम ने गम्यु नहीं. महाराज आप तो ऋषि छो प्रभु. बार बार भगवत चरण में वंदन करी પોતાની અવતાર લીલાને સમેટતા, કારણ કે પરશુરામ પણ એક આવેશા અવતાર છે. પોતાની લીલાને સંકેલી લીધા પરશુરામ મહારાજ પોતાનું તેજ હતું એ પ્રભુમાં સમર્પિત કરીને ગોસ્વામીજી उसकी गति बता रहे हैं. कही जय 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 रघुकुल पे तू, कही जय 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 रघुकुल पे तू, कही जय जय रघुकुल के तू, भगुपति गाए बनहि तप हे तू, रघुपति गाए बनहि तप हे तू, रघुपति गाए बनहि तप हे तू. जय रघुवंश बनत बलवान, जय रघुवंश बनत बलवान, दहन तनुज कुल दहन किसान, दहन तनुज कुल दहन किसान. जय रघुवंश बनत धनवान, जय रघुवंश बनत धनवान. भगवान ने क्षमा मांगी. बार बार प्रभुનો जय जयकार કરી પરશુરામજી તપ કરવા માટે વન તરફ જતા રહ્યા. આમ તુલસીદાસજીએ લખ્યું છે, બાકી વાલ્મીકીજીનો મત જુદો છે. આનંદ રામાયણમાં વાલ્મીકીજી એમ કહે કે પરશુરામજી અહીં આવ્યા જ નહોતા. એ તો રામ વિવાહ થઈ ગયો, રામ પરણીને અયોધ્યા જતા હતા ત્યારે રસ્તામાં પરશુરામજી મળ્યા. પણ તુલસીદાસજીને એમ કે જે વિઘ્ન આવવા હોય એ પહેલા આવી જાય, પછી લગ્ન પછી એકેય વિઘ્ન ના આવવું જોઈએ. એટલે ગોસ્વામીજી પ્રથમ લઈ આવ્યા. કવિ તો સ્વતંત્ર છે, ભવભૂતિ કહેતા है. कवि ने શું બંધન? ये भवभूति का सूत्र. कवि वो है, वो बिल्कुल स्वतंत्र वर्त. અને તેથી રામાયણની કવિતાઓમાં અનેક જગ્યાએ પ્રાસ મળતો નથી, અનેક જગ્યાએ કાવ્ય સાહિત્યનો દોષ પણ માલુમ પડે, પણ એથી તુલસીને પકડી શકાતા નથી, क्योंकि કવિ સ્વતંત્ર है. વેદના મંત્રોમાં પ્રાસ મેળવવા જાઓ તો ક્યાં પત્તો લાગે? परेशान हो जाओगे. वेद मंत्रों रचयिता स्वतंत्र है, उसको बंधन कैसा?
तो तुलसीदास जी पहला ले आया, वाल्मीकि जी आनंद में कहते हैं पछी आया। पण ए वक्त एक प्रसंग बहुत सरस लागे એટલે કહો કે જ્યારે ભગવાન ને પરશુરામજીએ કહ્યું કે તમે આ બાણ ધનુષ્ય ચડાવી દો, ત્યારે રામજીએ ના પાડી કે પરશુરામજી ધનુષ્ય ચડાવવાનું રહેવા દો. બોલે નહીં, ચડાવી આપો. ના પાડી છતાંય પરશુરામજી માન્યા નહીં. પછી વિષ્ણુનું ધનુષ્ય ભગવાને ચડાવી આપ્યું. પરશુરામજીને ખાતરી થઈ આ બ્રહ્મ છે. પરંતુ રામજીએ કહ્યું કે મહારાજ બોલો, આ ચડાવ્યા પછી મારું બાણ ઉતરતું નથી, આ મારી પ્રતિજ્ઞા છે, એટલે હું તમને કહેતો હતો કે તમે મને ચડાવવાનું ન કહો. હવે આ બાણ ફેંકું ક્યાં? જ્યાં જશે ત્યાં બધું બાળીને ભસ્મ કરી નાખશે. જગ્યા બતાવો. મેં એટલા માટે વિનંતી કરી હતી. જે જગ્યાએ આ બાણ જશે ત્યાં બધું બળીને ભસ્મ થશે. પરશુરામજીએ જગ્યા બહુ સરસ બતાવી. પરશુરામજીએ કહ્યું મહારાજ આ બાણ જ્યાં જશે ત્યાં બધું ખલાસ થઈ જશે, નિર્મૂળ. હા, તો એક કામ કરો, મેં ક્ષત્રિયોને માર્યા ને મહારાજ અત્યાર સુધીમાં, એમાં બને ત્યાં સુધી દોષીને જ માર્યા છે, પણ કદાચ ભૂલમાં નિર્દોષી પણ મરી ગયા હોય અને એ નિર્દોષીને હણવાનું મને પાપ લાગ્યું હોય, તો એ પાપનો જથ્થો જ્યાં હોય ત્યાં બાણ મારો, એટલે મારા પાપ બળીને ભસ્મ થઈ જાય. આનું નામ બુદ્ધિ. પાપનો નાશ કરાવે એનું નામ બુદ્ધિ. આડાવળી રમત કરીને પાપમાં વૃદ્ધિ કરાવે એ બુદ્ધિ નથી, એ હોશિયારી અને ચતુરાઈ કહેવાય. બુદ્ધિ એ છે. એટલા માટે ગોસ્વામીજી નિર્મલ મતીની યાચના કરે છે. ગોસ્વામીજી બુદ્ધિ ઉપર બહુ ગંભીર છે. એટલા માટે એમણે બુદ્ધિનો પ્રસંગ જ્યાં જ્યાં આવ્યો ત્યાં બહુ ગંભીરતાથી કહ્યું છે. સુમતિ કુમતિ સબકે પૂર્વસ નાથ પુરાણ નિગમ અસ, પણ જહ સુમતિ તહ સંપત્તિ નાના, જહ કુમતિ તહ વિપત્તિ નિના. બુદ્ધિ એ છે જે પાપને બાળે. આજે તો બુદ્ધિ, પહેલા તો એમ કહેવાતું હતું કે શહેરમાં ભણેલા લોકોમાં જ બુદ્ધિ. હવે એવું નથી રહ્યું. બુદ્ધિ ગામડા સુધી પહોંચી ગઈ. જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી પહોંચી, એસટીની બસો નથી પહોંચી, ત્યાં બધે બુદ્ધિ તો એટલી જ પહોંચી ગઈ. પહેલા એવું હતું કે આપણે ત્યાં વાર્તા છે ને કે પેલો શહેરમાં રહેનારો એક વડીલ, એને સંતાન નહોતું, પછી પતિ પત્નીએ નોટો છાપવાનું કારખાનું કર્યું. ઘરની નીચે ભોંયતળીએ કંઈક એવું ભોંયરું કર્યું અને એમાં ચલણમાં ચાલતી નોટો બનાવવા લાગ્યા. કાગળ ક્યાંકથી એવો ગોત્યો, યંત્ર સામગ્રી ક્યાંકથી એવું લાવ્યું. બધી ભાષામાં જેમ રિઝર્વ બેંક કે ભારત સરકાર નોટ છાપતી, બિલકુલ એવી નોટો છાપી. 2-3 લાખ રૂપિયાની નોટો છાપી નાખ્યા બંને જણા. ગવર્નરની સહી, બધું બિલકુલ સરકાર જેવું જ. પણ બધું છપાઈ ગયા પછી એને ખબર પડી, રડવા બેઠા બંને જણા. કારણ કે 15 રૂપિયાની છાપી નાખી. 15ની નોટ કઈ બહાર જ પડી નથી. 10ની, 20ની, 50ની તો બરાબર, પણ બધી અંદર સિક્કો 15નો મરાઈ ગયો. એવી રીતે કંઈક ગોઠવણ થઈ. પછી રડ્યા કે હવે કરવું શું? પત્નીએ કહ્યું કે હવે આ ક્યાંય દેખાડાય નહીં, આ તો મોટો ગુનો છે, રાષ્ટ્રીય ગુનો છે. બોલે શું કરવું, આટલો ખર્ચ થયો અને 15ની છપાઈ ગઈ. પછી એની પત્નીએ કહ્યું કે શહેરમાં તો આ નહીં ચાલે, પણ ગામડામાં જાઓ, ગામડાના માણસો ભોળા હોય, નવી નોટ જોઈને એ ભોળવા છે, એટલે ગામડામાં ક્યાંક ક્યાંક ચાલી જશે. તો 15 રૂપિયાની નોટ વાળી 100ની એક થોકડી લઈને પેલો ગામડે ગયો. નાનું એવું ગામડું, એમાં એક દાદા નાની એવી દુકાને બેઠા હતા. એની પાસે જઈને 15 રૂપિયાની નોટ આપી કે દાદા જરા છૂટા આપો ને. પેલા બાબાએ 15 રૂપિયાની નોટ જઈને કહ્યું, વડીલ 15 રૂપિયા? આ નોટ ક્યારે નીકળી? કહું તાત્કાલિક ચલણમાં સુવિધા કરવા માટે સરકારે વટહુકમથી બહાર પાડી. તાત્કાલિક નિર્ણય લેવાઈ ગયો, સીધી મારા હાથમાં આવી છે હમણાં જ બેંકમાંથી. બોલે બરાબર બધું તાત્કાલિક થઈ શકે, પણ અમારા ગામમાં પંચાયતનો રેડિયો છે, એમાં ખબર તો આવે ને, સમાચારમાં તો આવે ને કે નોટો બહાર પડે. બોલે દાદા 15 રૂપિયામાં હું કઈ તમને છેતરીશ? 15 રૂપિયામાં મારે કઈ બંગલો થઈ જવાનો છે? આ તમે જુઓ ને નોટની સાઈઝ, અંદર પેલો વાયર, આ ગવર્નરની સહી, આટલી ભાષામાં લખ્યું છે, આ બધું તમે જુઓ ને. બોલે બધું સાચું, પણ 15ની બહાર જ નથી પડી.
कहूं दादा हूँ खोटू बोलूं? बहु आग्रह कर, मारे जरूर है એટલે હું છૂટા લેવા આવ્યો. પેલા દાદાએ કહ્યું હવે તમે બહુ આગ્રહ કરો છો તો છૂટા આપું, પણ એક શરત, 14 રૂપિયા આપો, 1 રૂપિયો કાપી લો. પેલાને થયું એક કપાય તો ભલે ને આનો 2 પૈસા આવવાના નથી, 14 તો 14, આમાં જાય શું? આપો હવે 1 રૂપિયામાં તમારો જીવ ગયો, સારું 14 આપો. 15ની નોટ આપી. પેલા દાદાએ 15ની નોટને આમ સરખી સંકેલી મૂકી અને 7 રૂપિયાની 2 નોટ આપી. હવે કોણ વધારે બુદ્ધિ વાળો? કલ્પના કરો. પેલો તો સજ્જડ થઈ ગયો કે દાદા કે હા દીકરા, મારે આવું જ કારખાનું છે, પણ મારે ભૂલમાં 7-7ની છપાઈ ગઈ, બાકી મારો ધંધો આ જ છે, આમાં તું કઈ. એટલે આવું થયું છે. બુદ્ધિનો વિકાસ આ રીતે થયો છે. પાપથી મુક્ત કરે એ બુદ્ધિ. પરશુરામ મહારાજે માંગ્યું છે મારા પાપથી મને મુક્તિ મળે. જીવનમાં એવા પગલા ભરીએ, એવી સમજણ કેળવીએ કે ધીમે ધીમે પાપ જે થઈ ગયા હોય તે ઘટે. જે કઈ થયું છે ને વ્યાજ સહિત પૂરું કરી નાખો, એક વાત પૂરી થઈ જાય. હા, એટલે सूर तुलसी मीरा सब लोगों ने आत्मनिवेदन कर दिया, हमारे कह दो बस. नवुं शुरू न थवुं जोईए, जे थयुं ते थयुं, बस उसको ब्याज के साथ चुका दो. बुद्धि को इतनी निर्मल बना दो. एक वक्त बुद्धि निर्मल बनसे ना तो परमात्मा नु प्रतिबिंब देखा. बहुत मलिन बुद्धि है ना. हमारे हरि अवगुण चित ना धरो. परशुराम जैसे महापुरुष भी क्षमा याचना करते हैं. बड़े बड़े नरपुंगव भी शास्त्रों में प्रभु के सामने अपने गुनाहों की माफी मांग रहे हैं. हम क्यों नहीं पेश होते? कह दो हमारे हरि अवगुण चित ना धरो. हमारे प्रभु अवगुण चित ना धरो. समदर्शी है नाम तिहारो. समदर्शी है नाम तिहारो. समदर्शी है नाम तिहारो. चाहे तो पार करो अवगुण चित ना धरो. हमारे प्रभु हमारे हरि अवगुण चित ना धरो. सुबह दोपहर शाम तुम जो करते हो करो, लेकिन ये पद रोज रात को बोलने जैसा पद है. जब परिवार सो गया है तब अपने बिछाने में अकेले बैठकर राघव को याद करके कह दो, ओ हमारे प्रभु अवगुण चित ना धरो. समदर्शी है नाम तिहारो. समदर्शी नाम तिहारो.
समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो, चाहे तो पार करो अवगुण गाइए राम 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 राम, सब गाइए, भीतर से गाइए राम राम राम